આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વર તાલુકાના સામોર ગામે પ્રવેશવાના મુખ્ય માર્ગને લઈને વિવાદ ઊભો થયો છે। બે જૂથો સામસામે આવતા જ પોલીસ અને મામલતદાર વચ્ચે પડી અને મામલો જે છે તે ઠાળે પાડ્યો છે। બંને પક્ષો સામસામે આવી ગયા હતા ત્યારે અંકલેશ્વર મામલતદારશ્રી દ્વારા જ આ અંગે સ્થળ પર તપાસ કરીને હકીકત જણાવવામાં આવી છે। મુખ્ય માર્ગ બંધ કરનાર જિગ્નેશભાઈ ભટ્ટ દ્વારા મીડિયા સાથે વાતચીત પણ કરવામાં આવી છે। મિત્રો, અહીંયા મામલતદાર વચ્ચે પડ્યા અને જે મામલો છે તે ઠાળે પાડ્યો છે। મારા ગભણ નંબર 96માં જરાક પ્રોબ્લેમ થયેલો છે। હવે એમાં મને પંચાયત તરફથી તાલુકા પંચાયત મામલતદારમાં બી મેં આપેલી છે, DRLમાં બી આપેલી છે, બોરામાં બી આપેલી છે કે મને જમીન માપણીનું મને નકશો અને માપ કરી આપો, પણ અત્યાર સુધી મને કશું કોઈ જવાબ નથી આપ્યા। બોરામાં ઠીક જવાબ આવ્યો કે પંચાયતમાં લખીને આપ્યો કે અમારી પાસે કશું પ્રૂફ નથી। હવે મારો વાળાનો કઈ રીતે કરવું? તમે પેલો રસ્તો બંધ કર્યો છે, ક્યારનો કર્યો છે? એ રસ્તો મેં 3-4 મહિનાથી બંધ કરેલો છે। હા, હું વેરો બી ભરું છું, મારું ગભણ પત્રક બી 1952 થી બધા બોલે છે ને વેરો બી ભરીએ છીએ અમે આ જગ્યાનો। આજે મામલતદાર સાહેબ આવ્યા તો શું રજૂઆત? મામલતદાર સાહેબ વાળ ખોલવા આવેલા હતા, કાંટા હટાવવા, પણ પછી રજૂઆત કરી એમને રસ્તા બી બે જોયા કે સરકારી 2 રસ્તા ઓલરેડી ગામમાં બોલે જ છે। તો એ લોકો જોઈને આવ્યા, આવીને પંચાયતમાં બોલે એને એવું કીધું કે 10 દિવસ આપણે પેલા ત્યાંથી DLMમાંથી જોઈએ ને જે આવી જાય ત્યાર પછી આપણે આગળ કાર્યવાહી ત્યાં સુધી આ કશું હટાવવાનું નહીં, ને જો કોઈ હટાવશે તો તેની જવાબદારી પર હટાવશે। ભાઈ, કંઈ બી થાય તેની જવાબદારી, મારી કોઈ જવાબદારી રહેશે નહીં। મને કંઈ બી થશે તો એ લોકોની જવાબદારી રહેશે ભાઈ, બરાબર? આ 100 વર્ષ પહેલાંનો રસ્તો છે એ 2 મહિનાથી બંધ કરવામાં આવેલો છે ને મેં ગામની બધાની સહીથી અરજી આપી છે મામલતદારને। આજે મામલતદાર સાહેબ ખોલાવવા આવ્યા હતા, હજુ 8 દિવસ કીધા છે। એટલે તમારી શું માંગણી છે? અમારે તો રસ્તો ખુલ્લો થવો જોઈએ, બધા ગામની માંગ આ જ છે, માંગણી આખા ગામની। આજરોજ સામોર ગામમાં જિગ્નેશભાઈ ભટ્ટ દ્વારા જે રસ્તો બંધ કરેલ છે તે માટે અમે આવેલા છે TDO સાહેબ સાથે, પરંતુ જિગ્નેશભાઈની રજૂઆત એવી છે કે એ જે ગભાણનું છે એ એની માલિકીનું છે, પરંતુ એ લોકોએ કંઈ પુરાવા રજૂ કરેલ નથી અને DLM કચેરીમાં પણ માપણી માટે લખેલ છે, પણ તેમાંથી કોઈ પ્રત્યુત્તર આવેલ નથી। એટલે આજે અમે TDO સાહેબ સાથે ગામમાં જે જવાનો રસ્તો છે, બીજો વૈકલ્પિક રસ્તો છે, એની પણ અમે મુલાકાત લીધી છે, પરંતુ હાલના તબક્કે આ જિગ્નેશભાઈ દ્વારા છેલ્લા 5-6 મહિનાથી આ રસ્તો બંધ કરેલ છે। અરજદારોનો જણાવ્યા પ્રમાણે આ રસ્તો છેલ્લા 100 વર્ષથી ખુલ્લો હતો, પરંતુ જ્યારે ગામ ગભાણની વાત આવે છે તો ગામ પંચાયત તરફથી તેમણે આકારણી પણ આપેલ છે, પરંતુ આકારણીમાં ક્ષેત્રફળ લખેલ નથી। એટલે જિગ્નેશભાઈ ભટ્ટ એ એમની માલિકી પુરવાર કરવામાં નિષ્ફળ રહેલ છે, જેથી હાલના તબક્કે આ બાબતે DLRની માપણીનું રાહ જોવાની થાય છે।